નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અષાઢ માસની યોગિની તથા શયની એકાદશીનું મહાત્મય। યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ, અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું શું નામ છે? કૃપા કરીને તેનું વર્ણન કરશો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, નૃપશ્રેષ્ઠ, અષાઢના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે। એ મોટા મોટા પાપોનો નાશ કરનારી છે। સંસાર સાગરમાં ડૂબી રહેલા પ્રાણીઓને માટે આ સનાતન નૌકાના સમાન છે। ત્રણે લોકમાં આ સારભૂત વ્રત છે। અલકાપુરીમાં રાજા ધીરાજ કુબેર રહે છે। તેઓ સદા ભગવાનના શિવની ભક્તિમાં તત્પર રહેનારા છે। તેમને હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો। તે પૂજાને માટે ફૂલ લાવ્યા કરતો હતો। હેમમાલીની પત્ની ઘણી સુંદર હતી। તેનું નામ વિશાલાક્ષી હતું। તે યક્ષ કામ પાશમાં બંધાઈ સદા પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો। એક દિવસની વાત છે। હેમમાલી માનસરોવરથી ફૂલ લાવી પોતાના ઘરમાં રોકાઈ ગયો અને પત્નીના પ્રેમનું રસાસ્વાદન કરવા લાગ્યો। તેથી કુબેરના ભવમાં નહીં જઈ શક્યો। આ બાજુ કુબેર મંદિરમાં બેસીને શિવની પૂજન કરી રહ્યા હતા। તેમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ। જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો તો યક્ષરાજે ગુસ્સે થઈ સેવકને પૂછ્યું, યક્ષો, દુરાત્મા હેમમાલી કેમ નથી આવ્યો? આ વાતની તપાસ કરો। યક્ષોએ કહ્યું, રાજન, તે તો પત્નીની કામનામાં આસક્ત થઈ પોતાની ઈચ્છા મુજબ ઘરમાં જ રમણ કરી રહ્યો છે। તેમની વાત સાંભળી કુબેર ક્રોધમાં આવી ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો। વાર લાગી ગઈ જાણીને હેમમાલીના નેત્ર ભયથી વ્યાકુળ થઈ રહ્યા હતા। તે આવીને કુબેરની સામે ઊભો રહ્યો। તેને જોઈ કુબેરની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ। તેઓ બોલ્યા, ઓ પાપી, ઓ દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનનો તિરસ્કાર કર્યો છે। તેથી કોઢિયો બનીને તારી પ્રિયતમાથી અલગ થઈને આ સ્થાનથી ભ્રષ્ટ થઈ બીજે ચાલ્યો જા। કુબેરના આમ કહેવાથી તે પોતાના સ્થાનથી નીચે પડી ગયો। તે સમયે તેના દિલમાં ઘણું દુઃખ થઈ રહ્યું હતું। કોઢથી આખું શરીર પીડાતું હતું, પરંતુ શિવ પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ લુપ્ત થઈને પાપથી દબાયેલી હોવા છતાં પણ તે પોતાના પૂર્વ કર્મને યાદ રાખતો હતો। તે પછી આમ તેમ ફરતો રહીને તે પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરીના શિખર પર ગયો। ત્યાં તેને તપસ્યાના પૂજ મુનિવર માર્કંડેયજીનું દર્શન થયું। પાપ કર્મા યક્ષે દૂરથી જ મુનિના શરણોમાં પ્રણામ કર્યા। મુનિવર માર્કંડેયે તેને ભયથી કાપતો જોઈને પરોપકારની ઈચ્છાથી નજીક બોલાવીને કહ્યું, તને કોઢના રોગો કેવી રીતે દબાવી દીધો? તું કેમ આટલો વધારે નિંદનીય દેખાય છે? યક્ષ બોલ્યો, મુને, હું કુબેરનો અનુચર છું। મારું નામ હેમમાલી છે। હું દરરોજ માનસરોવરથી ફૂલ લાવી શિવ પૂજાના સમયે કુબેરના આપ્યા કરતો હતો। એક દિવસ પત્ની સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન જ ન રહ્યું। તેથી રાજા ધીરાજ કુબેરે ગુસ્સે થઈ મને શાપ આપી દીધો, જેનાથી હું કોઢથી આક્રાંત થઈ પોતાની પ્રિયતમાથી વિખૂટો પડી ગયો છું। મુનિ શ્રેષ્ઠ, આ સમયે કોઈ શુભ કર્મના પ્રભાવથી હું આપની નજીક આવી પહોંચ્યો છું। સંતોષનું ચિત્ત સ્વાભાવિક પરોપકારમાં લાગ્યું રહે છે। એ જાણીને મને અપરાધીન કર્તવ્યનો ઉપદેશ આપશો।
માર્કંડેયજીએ કહ્યું, તે અહીંયા સાચી વાત કહી છે, જૂઠું બોલ્યો નથી. એટલા માટે હું તમને કલ્યાણ પ્રદાન વ્રતનો ઉપદેશ કરું છું. તું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશીનું વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો કોઢ નક્કી જ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઋષિના આ વચનો સાંભળી હેમમાલી દંડની જેમ મુનિના શરણોમાં પડી ગયો. મુનિએ તેને ઉઠાડ્યો. આનાથી તેને ઘણો હર્ષ થયો. માર્કંડેયજીના ઉપદેશથી તેણે યોગીની એકાદશીનું વ્રત કર્યું, જેનાથી તેના શરીરનો કોઢ દૂર થઈ ગયો. મુનિના કહેવા મુજબ તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવાથી તે પૂર્ણ સુખી થઈ ગયો. નૃપશ્રેષ્ઠ આ યોગિનીનું વ્રત આવું જ બતાવવામાં આવ્યું છે, જે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેના બરાબર જ ફળ તેનો મનુષ્યને પણ મળે છે. જે યોગીની એકાદશીનું વ્રત કરે છે, યોગીની મહાન પાપોને શાંત કરનારી મહાન પુણ્ય ફળ આપનારી છે. આને વાંચવા અને સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? તેનું નામ અને વિધિ શું છે? એ જણાવવાની કૃપા કરશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની છે. હું તેનું વર્ણન કરું છું. તે મહાન પુણ્યમયી સ્વર્ગ તેમજ મોક્ષ પ્રદાન કરનારી, સર્વ પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લ પક્ષમાં શયની એકાદશીના દિવસે જેમણે કમળ પુષ્પથી કમળ લોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, તેમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું. હરિશયની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગથી શૈયા પર ત્યાં સુધી શયન કરે છે, જ્યાં સુધી આગામી કાર્તક માસની એકાદશી નથી આવતી. તેથી અષાઢ શુક્લા એકાદશીથી લઈ કાર્તક શુક્લા એકાદશી સુધી મનુષ્ય સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું આચરણ કરે છે તે પરમ ગતિને પામે છે. એ કારણ યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાતે જાગરણ કરીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. આવું કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં ચતુર્મુખી બ્રહ્માજી પણ અસમર્થ છે. રાજન, જે આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું સર્વ પાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે, તે જાતિનો ચંડાળ હોવા છતાં પણ સંસારમાં સદા મારું પ્રિય કરનારો છે. જે મનુષ્યો દીપદાન, પલાશના પાંદડા પર ભોજન અને વ્રત કરતા રહીને ચોમાસું પસાર કરે છે, તેઓ મારા પ્રિય છે. ચોમાસામાં ભગવાન વિષ્ણુ સૂતેલા રહે છે, એટલા માટે મનુષ્ય ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાકભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કાર્તકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા જે ચોમાસામાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તેથી કાયમ આનું વ્રત કરવું જોઈએ, કદી ભૂલવું નહીં જોઈએ. શયની અને બોધિનીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, ગૃહસ્થીઓને માટે એ જ વ્રત રાખવા યોગ્ય છે. બીજા માસોની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થીઓએ રાખવા યોગ્ય નથી હોતી. શુક્લ પક્ષની એકાદશી બધી જ કરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.